પારડીનગરમાં રામનવમીની શોભાયાત્રાને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે ફ્લેગ માર્ચ કર્યું। રામનવમી પર્વે શોભાયાત્રા નીકળનાર હોય જેને લઈ પારડીના મુખ્ય માર્ગો ઉપર આજરોજ સાંજે પારડીનગરમાં હેડક્વાર્ટર ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા, પોલીસ મથકના પીઆઈ ગઢવી પોલીસ કર્મીઓએ ફ્લેગ માર્ચ હાથ ધર્યો હતો। રામનવમીને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ જવાનોએ પારડી પોલીસ સ્ટેશનથી નીકળી વલસાડી છાપા, કુંભારવાડ, શિવલ રોડ, મરીમાતા મંદિર, બાલદા જકાત નાકા, હનુમાન મંદિર, ફુવારા સર્કલ, રાણા સ્ટ્રીટ, દમણી છાપા, સર્વિસ રોડ, 4 રસ્તાથી પોલીસ મથક સુધી ફ્લેગ માર્ચ કર્યું હતું। આવતીકાલે રામનવમી પર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આગામી સમયમાં જે રામનવમી જે આવનાર છે તે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં આગળ રામનવમીની ઉજવણી થનાર છે, શોભાયાત્રા નીકળનાર છે રામદેવ ભગવાનની, તે અનુસંધાને જરૂરી તકેદારી પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું। એ મુજબ આજે પારડી પોલીસ સ્ટેશન ખાતે પણ જે જુદી જુદી 3 પરંપરાગત રીતે જે શોભાયાત્રા રામદેવ ભગવાનની શોભાયાત્રા નીકળનાર છે એનું આજે ફૂટ પેટ્રોલિંગ દ્વારા આજે અમે રૂટ પેટ્રોલિંગ કરેલ છે અને જરૂરી તકેદારીના પગલાં લીધેલ છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।